હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, કેમ છો બધા? એકદમ ઘરે ફિટ એન્ડ હિટ ને? આહા, ઘરે બેઠા બેઠા તો શું હોય, એકદમ આરામ ને જલસા, નહીં? ઓકે, ચલો. તો ફર્સ્ટ ઓફ ઓલ આજના વિડિયો લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્ટાર્ટ કરવાના છે કંઈક નવું, જે તમારા માટે હવેથી શું છે, નવું છે. જેમ કે તમારી જે ગાડી જે છે એ કેવી છે? ધક્કા ગાડી છે. કેવી છે કે ધક્કા ગાડી? હા, તમને વિશ્વાસ નહીં આવતો? કઈ રીતના ધક્કા ગાડી? તો કે 7માં આપણે વગર એક્ઝામ થી ક્યાં આવી ગયા? 8માં. હા, વગર એક્ઝામ જ તે ને, બરાબર ને? 8મા માંથી વગર એક્ઝામે ક્યાં આવી ગયા? 9માં. યાની કે હવે 9મા માંથી વગર એક્ઝામે દર વખતે પછી દોશીમાં ડાળિયા આપણને ના દે, બરાબર? યાની કે 9માની એક્ઝામ તો તમારે હવે આપવી જોઈશે, બરાબર? તો યાની કે 7મા માંથી 8મા અને 8મા માંથી આપણે તમે ડાયરેક્ટ ક્યાં આવી ગયા છો? હવે 9th સ્ટાન્ડર્ડમાં, બરાબર? તો ફર્સ્ટ ઓફ ઓલ તો મારો ઇન્ટ્રોડક્શન તમને આપી દઉં. મારું નામ છે તેજાણી સર. તમારું મેથમેટિક્સ સબ્જેક્ટ જે છે એ હું લેવાનું છું. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન લેક્ચર. ઓકે, સ્ટાન્ડર્ડ 9માં આપણે મેથમેટિક્સમાં ટોટલ ચેપ્ટર્સ જે છે એ 15 ચેપ્ટર એટલે કે 15 ચેપ્ટર જે છે તમારે અભ્યાસ કરવાનો છે. જે તમે આના આગળના ધોરણમાં તમે સેમેસ્ટર વાઇઝ સિસ્ટમ જે છે તમે ભણી ચૂક્યા છો. ક્લિયર? તો આમાં જે છે એ ટર્મ્સ આવશે, મિડ ટર્મ્સ આવશે અને છેલ્લે ફાઇનલ એક્ઝામમાં તમારે બધા જ ચેપ્ટર જે છે એની એક્ઝામ પણ તમારે આપવાની રહેશે. ક્લિયર? તો આજના લેક્ચરમાં આપણે સૌપ્રથમ આખા મેથ્સનો ઓવરવ્યુ જોઈ લઈશું. કેમ કે મેથ્સ વસ્તુ એવી છે, મેથ્સ એક એવો સબ્જેક્ટ છે કે જેમાં તમે ધારો તો 100 આઉટ ઓફ 100 લાવી શકો. બાકી બધા સબ્જેક્ટમાં શું થાય કે માર્ક્સ કટ કરવાની સંભાવના છે. જેમ કે ભાષાના સબ્જેક્ટ છે, ગુજરાતી છે, એસએસ છે, ઇંગ્લિશ છે, એ બધા સબ્જેક્ટમાં કેવું થાય કે તમારા વર્ડ જે છે, સેન્ટેન્સ જે છે, તમારું જે લખાણ જે છે એના કારણે તમારા માર્ક્સ જે છે કટ થવાની સંભાવના છે. પરંતુ મેથ્સમાં બિંદાસથી મેથડ અલગ તમારી હોઈ શકે પણ આન્સર તમે લાવી શકો છો. ક્લિયર? તો મેથેમેટિક્સમાં શું છે કે રકમ પણ તમને આપેલી હોય, આન્સર પણ તમને કીધું ભાઈ આ વસ્તુ સાબિત કરો અથવા આમાંથી આ લાવો. તો ખાલી તમારે શું છે કે એની જે મેથડ, એની જે રીત જે છે એ જ વસ્તુ તમારે યાદ રાખવાની હોય છે. તમે ઈઝીલી દાખલો ગણી શકો છો. તો મેથ્સ એક એવો સબ્જેક્ટ છે કે જેમાં તમે સારામાં સારા માર્ક્સ કવર કરી શકો છો. ક્લિયર? અને મેથ્સ વસ્તુ શું છે કે મેથ્સ આખો એક દરિયો છે. શું છે? દરિયો. તો દરિયામાં આપણે છબછબિયા નથી કરવાના, દરિયામાં આપણે શું કરવાનું છે? ડૂબકી લગાવવાની છે. ક્લિયર? મતલબ કે જે મેથ્સમાં જે પણ કોન્સેપ્ટ જે આવે છે, કોઈ પણ વસ્તુની પાછળ તમે જ્યારે અભ્યાસ કરતા હોય ત્યારે તમને આ વસ્તુ થવી જોઈએ. બસ આ વસ્તુ થાય એટલે બોસ તમે છે ને પાકા થઈ ગયા. ક્લિયર? ક્વેશ્ચન માર્ક જે છે એ થવો જોઈએ. હા, ક્વેશ્ચન થાય કે ભાઈ આ વસ્તુ શું કામ આવે, ક્યાંથી આવે છે, કઈ રીતના આવે છે, શું કામ આપણે એપ્લાય કરીએ છીએ, શું કામ આપણે ભણીએ છીએ. તો એવા ઘણા બધા ક્વેશ્ચન થવા જોઈએ. અને પછી ક્વેશ્ચનને દૂર પણ કરવાનો છે. બાકી નકરા આપેલા ક્વેશ્ચન, આમ ક્વેશ્ચન, અહીંયા ક્વેશ્ચન હોવા જોઈએ પણ ક્વેશ્ચનના આન્સર પણ તમારે મેળવવાના છે. બરાબર? ક્વેશ્ચન થાય તો ક્વેશ્ચનનો આન્સર તો જોઈશે ને, તો જ તમારો ડાઉટ જે છે ક્લિયર થશે, તો જ તમારો કોન્સેપ્ટ જે છે એ ક્લિયર થશે. ક્લિયર? તો મેથ્સમાં જે છે આપણે ખાલી છબછબિયા કરવાના નથી. આપણે શું કરવાનું છે? ઈ કોન્સેપ્ટ, ઈ પોઈન્ટ આખું આમ ગોળીને આપણે શું કરી નાખવાનું છે? પી લેવાનું છે. યાની કે આગળ જતા આપણને કોઈ જ પ્રોબ્લેમ ના થાય. ઘણા ખરા વિદ્યાર્થીઓને મેથ્સ કેવો સબ્જેક્ટ લાગે? એકદમ ઈઝી લાગે. શું કામ? કેમ કે એને ઇન્ટરેસ્ટ છે. આ માર્કર છે, આ માર્કરનો ઉપયોગ શું? એને ખબર છે કે આ માર્કરથી આપણે લખી શકીએ છીએ. પણ જે વિદ્યાર્થીઓને મેથ્સ હાર્ડ લાગે છે, શું કામ? કેમ કે પ્રેક્ટિસ નથી કરતા. એની પાછળનો એનો હેતુ શું છે? આ માર્કર શું છે, શું કામ ઉપયોગમાં આવે? તો કે લખવામાં ઉપયોગમાં આવે. તો સેમ એવો પોઈન્ટ જે છે, ઘણા ખરા મેથ્સમાં જે પોઈન્ટ જે છે એનો ઉપયોગ રિયલ લાઈફમાં, આપણે ડેઈલી લાઈફમાં બહુ જ કરીએ છીએ. તો એની પાછળનો મીનિંગ શું છે, એનો ઉપયોગ શું થાય, અને પ્રેક્ટિસ કરવાની, તો જ વ્યવસ્થિત રીતના તમારું મેથ્સ જે છે એ કમ્પ્લીટલી આવડી જશે. બરાબર? કે છે ને કે પ્રેક્ટિસ મેક પરફેક્ટ. તો પ્રેક્ટિસ કરશો ને તો જ તમે શું બની શકશો? પરફેક્ટ બની શકશો. ક્લિયર? યાની કે આપણે
પ્રેક્ટિસ કરવાની છે. આપણા લેક્ચરમાં એકદમ ધમાસાન મસ્તી સહિત આપણે શું કરવાનું છે, ભણવાનું છે. ક્લિયર? કેમ કે મજા જ આવી જશે આપણા લેક્ચરમાં. ઓકે, તો આજના જે સેશનમાં આપણે 15 ચેપ્ટરમાં આખો ઓવરવ્યુ જોઈ અને પછી આપણે મેથેમેટિક્સ સબ્જેક્ટમાં જે આગળના ચેપ્ટર્સ જે છે એ આપણે સ્ટાર્ટ કરીશું. ઓકે, ચલો. તો ઇન્ટ્રોડક્શન લેક્ચર જે છે તો તમારા ટોટલ મેથ્સમાં કેટલા ચેપ્ટર આવવાના છે? 15 ચેપ્ટર આવવાના છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે 9th જે છે એ ખાલી 9મા માટે ના ભણતા. 9th જે છે એ તમારે 10મા માટે ભણવાનું છે. કોના માટે ભણવાનું છે? 10મા માટે, તમારા નોલેજ માટે ભણવાનું છે. તો ખાસ યાદ રાખજો, ખાલી ભણવા ખાતર ભણવાનું નથી, સાથે સાથે ગણવાનું પણ છે. ક્લિયર? તો શું કામ હું આપણે મેથ્સમાં યાની કે આ 9th સ્ટાન્ડર્ડમાં હું શું કામ એમ કહું છું કે આપણે 10મા માટે ભણવાનું છે? હમણાં હું જ્યારે તમને બધા જ ચેપ્ટર વિશે હું થોડું નોલેજ તમને આપીશ ત્યારે તમને આવવાનું હું 10માનો પણ કહેતો રહીશ. કેમ કે 10માના બેઝિક જે કહેવાય ને, આપણે કોઈ પણ બિલ્ડિંગ બનાવીએ તો શું કરીએ કે એના પાયો જે છે વ્યવસ્થિત રીતના મજબૂત કરવો પડે. તો સેમ ટુ સેમ તો 10મા માટે મેઇન શું છે? 9th સ્ટાન્ડર્ડ જે છે તો કે અમુક ઘણા બધા ચેપ્ટર છે. 10માની ટેક્સ્ટ બુક તમે જોશો ને તો ઓન્લી ફોર એમાં કેટલા ચેપ્ટર છે? 15 ચેપ્ટર છે. પણ 15 ચેપ્ટરમાંથી ખાલી 4 જ ચેપ્ટર તમારા માટે નવા છે. બાકીના જે 11 ચેપ્ટર તો ખાલી 9માના જ છે. એટલા માટે આપણે શું કરવાનું છે કે 9th સ્ટાન્ડર્ડ જે છે એકદમ ફૂલ પાવરફુલ આપણે બનાવવાનું છે. ઓકે, તો ચલો ટાઈમ વેસ્ટ ન કરીએ અને સ્ટાર્ટ કરીએ આપણે જસ્ટ ઇન્ટ્રોડક્શન લેક્ચર. તો ચેપ્ટર નંબર 1 તમારું શું છે? સંખ્યા પદ્ધતિ. ધેટ મીન્સ છે સંખ્યા પદ્ધતિ. તો આપણને સંખ્યાઓ વિશે ઘણું બધું નોલેજ છે કે ભાઈ કઈ એક જે સંખ્યા 0 1/2 -√2 1/2 3 5 9 10 0 અસંખ્ય સંખ્યાઓ છે. તો એ બધી જ સંખ્યાને અલગ અલગ પાર્ટ પાડવાના છે. જેમ આપણા મગજમાં આવે કે ભાઈ કઠોળ મતલબ કે શું? તો કે ચણા પણ થાય, મગ પણ થાય, અડદ પણ થાય. આ બધા શું છે? કઠોળ છે. પરંતુ અલગ અલગ એની શું છે? વેરાયટી છે, અલગ અલગ એની ક્વોલિટી છે. તો સેમ ટુ સેમ આ ચેપ્ટરમાં આપણે અલગ અલગ સંખ્યાઓ વિશે ભણવાનું છે અને ખાસ મેઇન આપણે ભાર આપવાનો છે સમય સંખ્યા, અસમય સંખ્યા વિશે. બરાબર? એ જ્યારે આપણે લેક્ચર સ્ટાર્ટ કરીશું, જ્યારે આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરીશું ત્યારે આપણે સમજીશું. સ્ટાર્ટ કરીએ આપણે ચેપ્ટર નંબર 2 બહુપદીઓ. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નામનું ચેપ્ટર જે છે બહુપદીઓ. શું કામ? કેમ કે આ બહુપદી નામનું જે ચેપ્ટર્સ જે છે, આ બહુપદી નામનું ચેપ્ટર એને રિલેટેડ 10મામાં 3 ચેપ્ટર આવવાના છે. કેટલા ચેપ્ટર? 3. તો એકદમ બેઝિક થી આપણે બહુપદીને સ્ટાર્ટ કરીશું અને ઠેઠ એકદમ બ્રોડ યાની કે હાયર લેવલમાં લઈ જઈશું આને. બરાબર? યાની કે આ ચેપ્ટર જે છે એ તમારા 10મા માટે ખૂબ જ ઉપયોગી ચેપ્ટર છે. તો આ ચેપ્ટરમાં પણ આપણે ખાસ યાદ રાખવાનું છે. ચેપ્ટર નંબર 3 યામ ભૂમિતિ. યામ ભૂમિતિ બેઝિકલી શું છે? તમારો ગૂગલ મેપ. તમને એમ થાય સાહેબ કેમ ગૂગલ મેપમાં એવું બધું શું છે? તો કે ગૂગલ મેપ જે છે તમારે શું કરે છે? તો સપોઝ હું અહીંયા ઊભો છું, યાની કે મતલબ કે આપણે વાત કરીએ કે હું અત્યારે અહીંયા અમદાવાદ છું. બરાબર? મારે જવું છે ગાંધીનગર. તો ગૂગલ મેપમાં તમે સર્ચ મારશો એટલે શું કરશે? આ રીતના અલગ અલગ તમને રસ્તાઓ શું બતાવશે? રસ્તાઓ બતાવશે. અને સાથે સાથે તમને એનો ડિસ્ટન્સ લખેલો કે છે ભાઈ 10 કિલોમીટર 15 કિલોમીટર અને આટલા ટાઈમ લાગે છે. તો એ બધું શું છે? એ કાઉન્ટ કરે છે, ડિસ્ટન્સ કાઉન્ટ કરે છે, અંતર કાઉન્ટ કરે છે. તો એ કોના દ્વારા અંતર આપણે મેળવી શકીએ? તો યામ ભૂમિતિ દ્વારા અંતર આપણે મેળવી શકીએ. યામ ભૂમિતિમાં આપણે તમને ખ્યાલ છે x એક્સિસ છે, y એક્સિસ છે. આ જે યામ ભૂમિતિ જે છે એ તમારે 2 ડાયમેન્શનમાં ભણવાની છે. 2 ડાયમેન્શન સાહેબ બધું બહુ માથે જાય છે, પણ કોઈ જ ટેન્શન લેવાની જરૂર નથી. આ તો જસ્ટ તમને હું ખાલી દરેક ચેપ્ટર વિશે થોડું નોલેજ આપું છું. અને આપણે ડીપમાં આપણે કીધું ને કે તરવાનું નથી, ડૂબકી લગાવવાની છે. તો આપણે ડીપમાં એક નોલેજ આપણે મેળવવાનું છે. યામ ભૂમિતિ નામનું ચેપ્ટર તમારે 10મા ધોરણમાં આખું કોપી પેસ્ટ આવશે. આખું શું આવશે? કોપી પેસ્ટ. જે ચેપ્ટર નંબર 2 આવવાનું છે એવી જ રીતના તમારે શું આવશે? ચેપ્ટર નંબર 3. વાત કરીએ દ્વિચલ સુરેખ સમીકરણ. દ્વિચલ यानी કે બે ચલ, સુરેખ यानी કે ઘાતીય, સમીકરણ यानी કે બરાબર. તમને એમ થાય સાહેબ તમે શું બોલો છો? પણ નો ટેન્શન, ખાલી જો કે શું આવે છે આ ચેપ્ટરમાં. તો દ્વિચલ સુરેખ સમીકરણ જે દ્વિચલ સુરેખ સમીકરણમાં આપણે શું કરવાનું છે? કોઈ પણ બે વ્યક્તિ, કોઈ પણ બે પદાર્થ અથવા કોઈ પણ બે વસ્તુ વચ્ચેનું જ્યારે રિલેશન બનાવીએ છીએ ત્યારે દ્વિચલ સુરેખ સમીકરણનો આપણે
ઉપયોગ કરવાનો છે 10મા ધોરણમાં. અહીંયા ખાલી શું આવી છે ખબર છે? વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. આ એક વર્ડ ખાલી તમારે 10મા ધોરણમાં આવવાનો છે. કારણ કે આ ચેપ્ટર પણ આખું તમારે 10th અને એવું ન માનતા કે સાહેબ તમે અત્યારથી 10મું ભણાવો છો, રહેવા દો, માંડ 9મું આવ્યા છે ત્યાં 10મું ચાલુ કરો છો. પણ ખાલી તમને કહું છું જેથી કરીને તમને પણ ખ્યાલ આવે કે ભાઈ 10મા ધોરણમાં આપણે શું કામ સાહેબ એમ કહે છે કે ભાઈ 10મું ધોરણ માટે એકદમ બેઝિક પાયો 9th સ્ટાન્ડર્ડ છે. તો એ તમને જો અહીંયાથી ખબર પડે તો કે 4 ચેપ્ટરમાંથી જો કે આ ચેપ્ટર છે ને અડધું ચેપ્ટર જે છે એ પહેલું ચેપ્ટર છે 10મા ધોરણનું. એમાંથી 4 ચેપ્ટરમાંથી 4 ચેપ્ટર તો 10મા ધોરણમાં આવી ગયા. તો 10મા ધોરણમાં ભણવા એટલે કે 9મા ધોરણમાં વ્યવસ્થિત ભણે પછી 10મા ધોરણમાં એનો મસ્ત રીતના આપણને બધી જ ખબર પડવા મળે. બરાબર ને? ચાલો 5મા નંબરનું ચેપ્ટર છે યુક્લિડની ભૂમિતિનો પરિચય. યુક્લિડની ભૂમિતિ તમને એમ છે સાહેબ ભૂમિતિ તો અહીંયા આવીને ફરી વખત ભૂમિતિ, તો આ બંને ચેપ્ટરમાં બહુ જાજો ડિફરન્સ નથી. હા, આ ચેપ્ટરમાં તમને અક્ષો વિષયનું બધું કહેશે અને આ ચેપ્ટરમાં યુક્લિડ એક સાયન્ટિસ્ટ હતો તો એને કંઈક યામ ભૂમિતિની રચના કરેલી હતી એના વિશે થોડું ઘણું આપણે ભણવાનું છે. આ ચેપ્ટર તમારા માટે 9th સ્ટાન્ડર્ડ માટે છે. હવે એક છે કે રેખાઓ અને ખૂણાઓ. રેખાઓ અને ખૂણાઓ તમારા માટે એકદમ આમાંથી 3-4 એવા ચેપ્ટર છે કે જે રિયલ લાઈફમાં ખૂબ જ ઉપયોગી છે. રેખાઓ અને ખૂણાઓ તો તમને ખ્યાલ હશે કે જ્યારે કોઈ પણ બિલ્ડિંગ બનતી હશે જ્યારે બિલ્ડિંગ બનતી હશે ત્યારે શું કરે તો કે એક સિવિલ એન્જિનિયર હોય ને એક આર્કિટેક્ચર એન્જિનિયર હોય. તો આર્કિટેક્ચર એન્જિનિયરનું કામ શું તો કે પહેલા બિલ્ડિંગ બનાવવાની. તમને એમ છે પહેલા તો કેવી રીતના બિલ્ડિંગ બનાવી, પણ બિલ્ડિંગ કઈ રીતના બનાવવાની? ડ્રો કરવાની પેજમાં આખો એનો ડાયાગ્રામ ડ્રો કરવાનો અને એના બેઝ ઉપરથી જે સિવિલ એન્જિનિયર હોય એ આખી બિલ્ડિંગ ઊભી કરે. બરાબર? તો રેખાઓ અને ખૂણાઓ પણ તમારા માટે ખૂબ જ ઉપયોગી નામનું ચેપ્ટર છે. હવે આવી ગયા આપણે ચેપ્ટર નંબર 7 ત્રિકોણ. તો કે ત્રિકોણ સેમ ટુ સેમ 10મા ધોરણમાં ત્રિકોણ નામનું જ ચેપ્ટર ભણવાનું છે. તો આ ત્રિકોણ નામના ચેપ્ટરમાં આપણે બે વસ્તુ ભણવાની છે, એકરૂપતા અને સમરૂપતા. એકરૂપતા 9માં, સમરૂપતા 10માં. એકદમ ફર્સ્ટ ક્લાસ ચેપ્ટર છે. આ બધા ચેપ્ટર જે તમારા જીઓમેટ્રિક ચેપ્ટર છે. બરાબર? વાત કરીએ ચતુષ્કોણ. તો કે ચતુષ્કોણ નામના ચેપ્ટરમાં આપણે અલગ અલગ ચતુષ્કોણના પ્રકાર જેમ કે ત્રિકોણના કયા કયા પ્રકાર હોય? સમબાજુ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ, વિષમબાજુ ત્રિકોણ. યાદ છે કે નહીં? આવે ને યાદ? 8મું ધોરણ ભણ્યા તો યાદ આવે. બરાબર? ઓકે, તો સેમ ટુ સેમ ચતુષ્કોણના પણ આપણે અલગ અલગ પ્રકાર જે છે એ આ ચેપ્ટરમાં આપણે ભણવાના છે. સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ. તો હવે આપણે ક્ષેત્રફળ વિદ્યાર્થી મિત્રો કોને કહેવાય? તો કે કોઈ પણ વસ્તુ જ્યારે સમતલમાં જગ્યા રોકી છે એને આપણે શું કહીએ છીએ? ક્ષેત્રફળ. હું અત્યારે અહીં ઊભો છું તો હું જેટલી સમતલમાં નીચે તળિયે જગ્યા રોકું છું એટલું શું થઈ ગયું? ક્ષેત્રફળ. બરાબર? એના વિશે પણ આપણે થોડું ડીપમાં જોઈશું. વાત કરીએ વર્તુળ. વર્તુળ નામનું ચેપ્ટર જેમ 9માં 10મું ચેપ્ટર છે એમ 10માં પણ 10મું ચેપ્ટર શું છે? તો વર્તુળ છે. વર્તુળમાં આપણે ઘણી બધી વસ્તુ જે ઘણી બધી નાના નાના પોઈન્ટ્સ જે છે ખાસ જોવાના છે, ડીપલી જોવાના છે જેથી કરીને 10માં આપણે એકદમ શાંતિથી આપણે ભણી શકીએ. બરાબર? ઓકે, રચનાઓ સેમ ટુ સેમ 11મા નંબરનું ચેપ્ટર પણ તમારા 10માં પણ શું આવશે? રચનાઓ. રચનાઓ તમને ખ્યાલ છે કે આકૃતિ જે છે અને અલગ અલગ રચનાઓ આપણે ડ્રો કરવાની છે. હેરનનું સૂત્ર. હેરનનું સૂત્ર જે છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે નવું છે. આ ચેપ્ટર જે છે ઓન્લી ફોર ત્રિકોણના ક્ષેત્રફળ માટે ઉપયોગ થાય છે, પણ એક પર્ટિક્યુલર ત્રિકોણ જે વિષમ બાજુ ત્રિકોણ એના માટે આ ચેપ્ટરનો ઉપયોગ થાય છે. મેં હમણાં કીધું ને કે ભાઈ બહુપદી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, પછી આપણે વિચલ સુરેખ સમીકરણ યુગમાં રેખાઓ અને ખૂણાઓ, એવી જ રીતના પૃષ્ઠફળ અને ઘનફળ રિયલ લાઈફમાં ખૂબ જ ઉપયોગી નામનું ચેપ્ટર છે. પૃષ્ઠફળ અને ઘનફળ સિમ્પલ મિનિંગમાં કહો તો આ માર્કરને મારે બહાર કલર કરવો હોય ને તો પૃષ્ઠફળની જરૂર પડે અને કલર ભરવો હોય ને તો કોની જરૂર પડે? ઘનફળની જરૂર પડે. અલગ અલગ શેપ જે છે આ ચેપ્ટરમાં આપણે ભણવાના છે. જોશો આપણે આગળ આંકડાશાસ્ત્ર. તો કે આંકડાશાસ્ત્ર નામનું પણ ચેપ્ટર સેમ ટુ સેમ 14મું ચેપ્ટર પણ શું છે? આંકડાશાસ્ત્ર છે. તો આંકડાશાસ્ત્ર પણ આપણે ભણવાનું છે. આંકડાશાસ્ત્રમાં અલગ અલગ વસ્તુ તમે જોયા હશે. આ ટાઈપના ગ્રાફ તમે જોયા હશે. આવા ગ્રાફ તમે ઓલરેડી ભણી ગયા છો. આ વસ્તુ ભણી ગયા કે ના ભણી ગયા? યાદ આવ્યું ને? તો આ જે આંકડાશાસ્ત્ર જે છે તમે ભણી ગયા છો પણ થોડું એડવાન્સ લેવલ. આ બધા ચેપ્ટર વિશે થોડું તમને નોલેજ છે પણ થોડુંક આપણે એડવાન્સ, થોડુંક આપણે ડીપ, થોડુંક આપણે ડૂબવાનું છે આ ચેપ્ટરમાં.
ઓકે. અને છેલ્લું ચેપ્ટર છે તમારું સંભાવના. તો આ સંભાવના નામનું ચેપ્ટર પણ તમે 7મા 8મા ધોરણથી ઓલરેડી ભણીને આવ્યા છો. તો સેમ ટુ સેમ થોડું એડવાન્સ લેવલનું પણ આ સંભાવના છે. તમને એમ થાય જો જે રેડ લાઈન ત્યાં છે 1 2 3 4 5 6 7 8 9 અને આને ગણીએ તો 10. તો 10 ચેપ્ટર તો ઓલરેડી 10માં આવવાના છે. 10 ચેપ્ટર તો ઓલરેડી મેં તમને કીધું ને કે 15 ચેપ્ટરમાંથી ખાલી 4 ચેપ્ટર તમારા માટે નવા છે. એટલે કે 11 ચેપ્ટર તો આ જ છે. તમને એમ છે કે અહીં લખ્યા 10 જ થયા તો 11 મૂક્યું. તો આના બેઝ ઉપર એક આવવાનું છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. એ તમે જ્યારે આગળ 10માં આપણે આવશું ત્યારે તમે આપણે એને શીખીશું. પરંતુ વિદ્યાર્થી મિત્રો ખાસ જો કે આપણે કંઈ તમારે લખવાનું નથી, જસ્ટ તમારે આજનો લેક્ચર ઇન્ટ્રોડક્શન બરાબર જેથી કરીને તમને પણ ખ્યાલ આવે કે આખા વર્ષમાં હા લેક્ચર જે છે 15 થી 20 મિનિટનો થઈ ગયો એટલે સાહેબ તમને એમ થશે ભાઈ અરે યાર સાહેબ તો 15 થી 20 મિનિટમાં મેથ્સ આખું પૂરું કરી દીધું. પણ ભાઈ આ આખા 10 મહિના ભણશું ત્યારે પૂરું થશે બરાબર. એમને તો આપણે પૂરું કરવાનું નથી. ઓકે. તો આજના લેક્ચરમાં આપણે સંપૂર્ણ બેઝિક જે મેથ્સ ઓલ ઓવર ચેપ્ટરનું 12 થી કહેવાય ને કે ઉપર છંડો આપણે રિવિઝન કરી નાખેલું છે. અને નેક્સ્ટ લેક્ચર થી આપણે ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિથી આપણે સ્ટાર્ટ કરવાના છીએ. તો લેક્ચર જે છે પૂરેપૂરા તમારા જોવાના છે. મેઇન વસ્તુ છે નોટ્સ. તો નોટબુક જે છે તમારી ફેર નોટ કયો અથવા પાકી નોટ કયો તો એ કઈ રીતના બનાવવાની છે. તો તમારે જે વસ્તુ બોર્ડમાં લખું છું એ જ વસ્તુ તમારે પાકી નોટમાં લખવાની છે. ફરી વખત જે વસ્તુ બોર્ડમાં લખું છું એ જ વસ્તુ તમારે પાકી નોટમાં હા આવું બધું પાસે ના લખતા લેક્ચર મેથ્સ ચેપ્ટર 1 લેક્ચર 2 બરાબર. પણ જે વસ્તુ બોર્ડમાં લખું છું એ જ તમારી પાકી નોટ્સ. ક્લિયર. હવે જાતે પાકી નોટ્સ બનાવતા શીખવાનું છે. જાતે ક્વેશ્ચનના આન્સર આપતા શીખવાનું છે. અને મગજમાં પહેલા શું થવું જોઈએ ક્વેશ્ચન થવું જોઈએ પછી દૂર થઈ જવું જોઈએ. ક્લિયર. અને ખાસ તરવાનું નથી ડૂબવાનું છે. ઓકે. ફરી વખત મળીશું નવા લેક્ચર સાથે નવા મસ્તી સાથે અને નવા ચેપ્ટર સાથે. ઓકે ચલો.